ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ગીતાબા, જે રીતે આ ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી રહી છે રાજ્ય સરકાર સાથે, તો આ બેઠકને લઈને આપ શું કહેશો અને કયા પ્રકારનો જે નિર્ણય આવે છે, કોઈ પણ નિર્ણય આવે છે તો તેમાં સમાજનું સ્ટેન્ડ શું હશે? પહેલા તો મને આ ટીવીમાં ન્યૂઝ જોઈને ખબર પડી કે આ બેઠક થઈ રહી છે અહીંયા, અને હવે જ્યારે એ લોકો અમારા આગેવાન જાય છે તો સારો અંત લાવે એવી અમારી શુભેચ્છા, કે રૂપાલાની ટિકિટ રદ કરતો જ નિર્ણય અમને સાંભળવા મળે એ જ અમારી આશા અને અપેક્ષા। અગર જો એ નિર્ણય નથી આવતો તો શું સમાજ સાથે રહેશે ખરી? એ હવે આપણે નિર્ણય આવ્યા પછી જ આપણે કહી શકાય। પદ્મિનીબા વાડા પણ જોડાયા હતા ઝી ન્યૂઝ સાથે। તેમનું કહેવું એવું હતું કે તેમને ધીરે ધીરે સાઇડ લાઇન કરવામાં આવી રહ્યા છે અને તેમને આ બેઠકની કોઈ પણ જાણ નહોતી, અને ખાસ કરીને તૃપ્તિબા રાઓલ પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે આ બેઠકમાં, તો તેને લઈને આપ શું કહેશો? એ લોકો તૃપ્તિબા કોર કમિટીમાં છે અને એ કોર કમિટી વાળાનો પ્રશ્ન છે। અમને લોકોને કોર કમિટીમાં મને તો કીધું હતું ખાસ કે તમને કોર કમિટીમાં આવવું હોય તો, પણ મેં ના પાડી હતી। પણ અત્યારે આમંત્રણ નહોતું, એ પહેલાની વાત છે, અને તૃપ્તિબા કોર કમિટીના પ્રેસિડન્ટ છે એમાં છે, એટલે એને કદાચ કીધું હશે। જેને પણ કે એની સામે કોઈ વાંધો નથી, અમને કે ના કે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ નિર્ણય આવવો જોઈએ કે રૂપાલાની ટિકિટ કેન્સલ। જો આ નિર્ણય નહીં આવે ને તો પછી મારું દિલ પણ તૂટી જશે અને પછીની વસ્તુ કંઈક નક્કી પણ બીજું કરવું પડશે। બરાબર છે? જી ગીતાબા, આપ જોડાયા તે બદલ આભાર। તો પદ્મિનીબા વાડા ઉપરાંત ગીતાબા પરમાર સાથે પણ ઝી ન્યૂઝની વાત થઈ। તેઓનું એક જ કહેવું છે, તે પોતાની માંગ પર અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય, પરંતુ આ વચ્ચે રૂપાલા આવતીકાલે જે છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, અને આ વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક પણ મળી રહી છે। હાલ બેઠક શરૂ થઈ ચૂકી છે ગાંધીનગર ખાતે। તો હવે આ બેઠકનું પરિણામ શું આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। દરેક લોકોએ આશા જન્માવી છે કે આ બેઠકનું જે છે આ આંદોલનનું સુખદ પરિણામ આવે, આ બેઠકનું સુખદ પરિણામ આવે। તો હાલ એક બાદ એક ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચી ગયા છે અને બેઠકનું જે છે શરૂઆત થઈ ચૂકી છે। ગોતા ભવન ખાતે પહેલા બેઠક યોજાઈ હતી, ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, અને ત્યારબાદ તે બેઠક 2 કલાક ચાલી હતી, અને ત્યારબાદ હવે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ બેઠક મળી રહી છે। હવે આ બેઠક કેટલો સમય સુધી ચાલે છે અને ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આવતીકાલ ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે આવતીકાલે ક્ષત્રિયો પોતાની માંગ પર અડગ છે અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા। તો આ વચ્ચે શું પરિણામ આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। અને રાજકોટ ખાતે જે ક્ષત્રિય સમાજનું આંદોલન, જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું, તેના આગળના દિવસે જે છે પરસોત્તમ રૂપાલાએ રાજસ્થાનના પ્રવાસે હતા, તે પણ સમાચાર મળ્યા હતા, અને ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટના રતનપર ખાતે એકઠા થયા હતા, અને જુસ્સો જોવા મળ્યો હતો, ક્ષત્રિય સમાજની એકતા જોવા મળી હતી, અને તે લોકોની ત્યારે પણ દરેક વ્યક્તિ જે હાજર હતા તે વ્યક્તિ એક વ્યક્તિની એક જ માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજના દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી, રોટી બેટીની જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈ અને ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષે ભરાયો હતો, અને એક બાદ એક બેઠકો થતી ગઈ, એક બાદ એક જે છે તે સંમેલનો થતા ગયા, વચ્ચે જોહરની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, ત્યારબાદ જે આંદોલન છે તે ઉગ્ર બન્યું હતું, અને એક બાદ એક સંમેલનો યોજાયા હતા, અને એક જ માંગ હતી ક્ષત્રિય સમાજની, અને હાલ પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે બસ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય। અને આ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવાના પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા, જે છે CR પાટીલ દ્વારા 2 હાથ જોડી અને ક્ષત્રિય સમાજને કહેવામાં આવ્યું હતું કે હવે બસ કરો, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને હવે તેને માફ કરી દો, પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની એક વાત પર જ અડગ હતું અને તેઓએ માફી નથી માંગી। તેવું પણ કહેવામાં આવ્યું હતું કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, પરંતુ હાલ ક્ષત્રિય સમાજ કોઈ પણ વાત માનવા તૈયાર ના હતું।
ફોન લાઈન પર